નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો, જેમાં આપણે આગળનો વિડિયો લેક્ચર નંબર 1 દરેક વિદ્યાર્થીએ જોઈ અને સમજ્યું હશે કે સંસાધન કોને કહેવાય, કુદરતી સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો. તો ઉપયોગો ક્યાં ક્યાં? 3 હતા મુખ્યત્વે: સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, સંસાધન શક્તિ સંસાધન. એ પછી આગળ આપણે જોયું હતું સંસાધનના પ્રકારો. તો માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. એ રીતે સંસાધનના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. એ પછી વિતરણ ક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ તો સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. અને એ પછી આગળ જોઈએ તો નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. આ રીતે સંસાધનોના મુખ્યત્વે જોઈએ તો આ પ્રકારો છે એ પાડવામાં આવેલા છે. એ આગળના લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. એ પછી જોઈએ તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, કે ભાઈ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશેનો અભ્યાસ છે, એ પણ આગળ આપણે કરી ચૂક્યા છીએ. અને એ પછી મહત્વનો ટોપિક એ પણ આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ જમીન નિર્માણ. આ પ્રશ્ન જોઈએ તો અવારનવાર ઘણી વખત પૂછાતો હોય છે કે ભાઈ જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. તો જમીન નિર્માણની પ્રક્રિયા બંનેમાં આપેલી છે, અથવા તો એમાંથી એ પ્રશ્ન પણ પૂછાય જમીન એટલે શું, જમીનના પ્રકારો. તો હવે આપણે આગળ જોવાનું છે જમીનના મુખ્યત્વે પ્રકારો. આમાં જોઈએ તો એક સાથે ક્યારેય 8 પ્રકાર પૂછાતા નથી. કોઈને કોઈ એકાદ 2 પ્રકાર છે અને એ પણ 2 માર્ક્સની અંદર કોઈ પણ પ્રકાર વિશે પૂછી શકે. તો જોઈએ આપણે જમીનના પ્રકારો. હાલમાં ભારતીય સંસ્કૃતિ કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. હાલમાં જોઈએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને મુખ્યત્વે 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન, જે પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો એમાં મુખ્યત્વે 8 પ્રકાર ક્યાં ક્યાં છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલાં કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ મુખ્ય 8 પ્રકાર થયા. મેં કીધું એમ કે ક્યારેય એક સાથે 8 પ્રકાર પૂછાતા નથી. તેમ છતાં આના 8 પ્રકાર આપણે યાદ રાખવા હોય તો કઈ રીતે રાખી શકાય? તો કે કાલે, કારા, જંદ, પર. કાલે, કા એટલે કાળી જમીન, લે એટલે લેટેરાઇટ જમીન, કાલે. કારા, કારા એટલે કાંપની જમીન, રા એટલે રાતી જમીન, કારા. જંદ પર, જંદ એટલે જ એટલે જંગલ પ્રકારની જમીન, દ એટલે દલદલ પ્રકારની જમીન, અને પર, પ એટલે પર્વતીય જમીન, અને ર એટલે રણ પ્રકારની જમીન. આ રીતે પણ આનું એક સૂત્ર છે. એ પ્રમાણે પણ દરેક વિદ્યાર્થી છે એ જમીનના 8 પ્રકારો યાદ રાખી શકે. ફરીવાર કાલે, કારા, જંદ, પર. કાલે, કારા, જંદ, પર. બરાબર? એ પણ નોંધી લેવું દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં. તો સૌથી પહેલો પ્રકાર એના વિશે આપણે હવે સમજીશું. તો કાંપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કે આ પ્રકારની જમીન છે ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે તેમાંથી લગભગ જોઈએ તો 43% ક્ષેત્રફળમાં, જે ભારતનું 6% ક્ષેત્રફળ છે તેમાંથી 43% ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન એટલે કે કાંપની જમીન છે એ ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ સુધીનું ઉત્તર ભારતનું મેદાન. કે ભાઈ આ મેદાન છે કાંપની જમીન એટલે એ જોઈએ ને તો મુખ્યત્વે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી, જે બ્રહ્મપુત્ર નદી છે એની ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન એ કાંપની જમીન કહેવાય.
કે ગંગા અને આ બધી નદીઓના કાંપ પથરાય અને બનેલું છે ઉત્તર ભારતનું મેદાન, એ કાંપની જમીન છે. તો આ રીતે ત્યાં કાંપની જમીન આવેલી છે. એ સિવાય દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન છે. કે આ જે બધી જ નદીઓ છે એ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો કે જે નદીનું પાણી સમુદ્રમાં ભળે અને ત્યાંથી બે ફાટામાં, બે ભાગમાં વિભાજિત થઈ જાય, અને આ રીતે વચ્ચેનો જે ભાગ છે એ જમીન એ કાંપની જમીન કહેવાય છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. કે ભાઈ કાંપની જમીનોનું નિર્માણ કઈ રીતે થયેલું છે? તો કે નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આધારે, એટલે કે નદીઓ દ્વારા જે નદીઓનો કાંપ છે એ ત્યાં પથરાય અને એને આધારિત છે, નદીઓનો કાંપને આભારી છે. આ જમીનમાં મુખ્યત્વે, એટલે કે કાંપની જમીન છે એમાં મુખ્યત્વે જોઈએ તો પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કે આ જમીનની અંદર જોઈએ તો મુખ્યત્વે નાઇટ્રોજન અને હુમસની માત્રા ઓછા પ્રમાણમાં છે. નાઇટ્રોજન અને હુમસ જો આ જમીનમાં કઠોળ વર્ગના, એટલે કે કોઈ પણ કઠોળનું વાવેતર કરવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ છે વધારી શકાય, નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં જોઈએ તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો છે પણ લેવામાં આવે છે. તો આ વાત થઈ આપણે અહીંયા કાંપની જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આ જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો કે 43%. આ જમીન ક્યાં આવેલી છે? તો કે ઉત્તર ભારતમાં, જેનો વિસ્તાર આપેલો છે. આ જમીનમાં કેટલું ભેજનું પ્રમાણ જોવા મળે છે, ક્યાં ક્યાં એની અંદર પોષક તત્વો જોવા મળે છે, અને શેના પાકનું ઉત્પાદન કરી શકાય. તો સૌથી પહેલાં વાત થઈ આપણે કાંપની જમીન. પછી વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટ બુકમાં જોવાનું છે, નકશો આપેલો હશે. તો નકશાની અંદર આપણે જો અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ પીળો રંગ જે છે કાંપની જમીન, જો એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આખા ભારત દેશમાં કાંપની જમીન કઈ કઈ જગ્યાએ જોવા મળે. જુઓ આપેલી છે આમાં, ગુજરાતમાં છે, રાજસ્થાનના અમુક વિસ્તારમાં છે, પછી ઉત્તર પ્રદેશ, દિલ્હી, આ બધામાં કાંપની જમીન જોવા મળે છે. પછી કાળી જમીન માટે રંગ આપેલો છે, જો અહીંયા ભૂખરો કાળી જમીન માટે, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આ બધે જે કાળી જમીન છે એ વધારે જોવા મળે છે. પછી રાતી જમીન માટે લાલ રંગ આપ્યો છે, જે મુખ્યત્વે જોઈએ તો ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, કિનારાના જે ઘણા બધા રાજ્યો છે એની અંદર રાતી જમીન જોવા મળે. પછી લેટેરાઇટ જમીન તો અહીંયા કર્ણાટક છે, મહારાષ્ટ્રના અમુક ભાગમાં છે. એ સિવાય આ બાજુ જોઈએ તો પશ્ચિમ બંગાળ, એમાં લેટેરાઇટ જમીન જોવા મળે. પછી પર્વતીય જમીન એટલે ઉપરના ભાગમાં છે, જો જમ્મુ કાશ્મીર, જો કે આજે અલગ થઈ ગયું એ રાજ્યની અંદર જોવા મળે છે. અને આ બાજુ જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં પણ જોવા મળે છે. પછી રણ પ્રકારની જમીન, જો માત્ર આપણને જોઈએ ને તો સૌથી વધારે રાજસ્થાનમાં છે તો એ જ બતાવ્યું, બાકી તો આપણે ગુજરાતમાં પણ કચ્છનું રણ છે, એ રણ પ્રકારની જમીન જ કહેવાય છે. તો આ રીતે આ બધી જ જમીનો છે એ નકશાની અંદર આપેલી છે. એ દરેક વિદ્યાર્થીએ તેનું અવલોકન કરી અને જોવું, જાણવું. જો પછી અહીં અંદમાન નિકોબાર ટાપુ છે એની અંદર પણ જોઈએ તો રાતી જમીન છે, જો એમાં પણ લાલ રંગ દેખાય છે, રાતી જમીન જોવા મળે છે. એ પછી હવે આપણે જોવાનું છે રાતી જમીન અથવા લાલ જમીન. રાતી અથવા લાલ, તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. રાતી અથવા લાલ જમીન છે એ ભારતનું જે કુલ 100% ક્ષેત્રફળ છે તેમાંથી 19% ક્ષેત્રફળમાં આ રાતી કે લાલ જમીન છે એ ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી. જો હવે આ રાતી જમીન ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે? તો જો આમાં કીધું દક્ષિણમાં દ્વીપકલ્પમાં, દક્ષિણનો દ્વીપકલ્પ એટલે ત્રણેય બાજુ પાણી અને એક બાજુ જમીન,
3 બાજુ પાણી ધરાવતો ભાગ એને દ્વીપકલ્પ કહેવાય. તો દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરના બુંદેલખંડ સુધી, તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તર ભારતમાં બુંદેલખંડ સુધી, દક્ષિણમાં દ્વીપકલ્પમાં જે તમિલનાડુ રાજ્ય નીચેનું છે ત્યાંથી શરૂ કરી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી. અને પૂર્વમાં ક્યાં ક્યાં તો કે રાજમહેલની ટેકરીઓ જે પૂર્વ ભારતમાં આવેલી છે ત્યાંથી શરૂ કરી અને પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન, આ પ્રકારની રાતી અથવા તો લાલ જમીન છે તે જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાતી અથવા લાલ જમીન રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. આ જમીનની અંદર જોઈએ તો ફેરિક ઓક્સાઇડ એની અંદર રહેલો મુખ્યત્વે જે પદાર્થ પોષક તત્વ થયું, તો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ છે લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. ફેરિક ઓક્સાઇડને કારણે લાલ દેખાય, પરંતુ જેમ જેમ નીચે જતા તે પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનોમાં મુખ્યત્વે જોઈએ તો ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી અને મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. તો આ વાત થઈ આપણે રાતી અથવા તો લાલ જમીન. જે આગળ આપણે જોયું કાંપની જમીન. કાંપની જમીનમાં એ જમીન કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે તો કે 43%. જ્યારે રાતી અથવા લાલ જમીન તો કે 19%. અને એ પછી જે કાળી જમીન આવે છે એ કુલ ક્ષેત્રનું 15% ક્ષેત્રફળ ધરાવે છે. તો એના પછી આગળની આપણે જે જમીન જોવાની છે તે કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાળી અથવા તો એને બીજા રેગુરના નામથી પણ ઓળખાય. જો આ ખાસ યાદ રાખવાનું. કાળી જમીનના બદલે એવું પણ પૂછી શકે રેગુરની જમીન વિશે લખો અથવા રેગુરની જમીનની વિશેષતા જણાવો. તો કાળી અથવા રેગુરની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં આ જમીન છે એ ફેલાયેલી જોવા મળે છે. અને આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવવા થયો છે. કે ભાઈ આ જમીનનો ઉદ્ભવ, જે કાળી જમીન છે એ કઈ રીતે ઉદ્ભવી છે, બનેલી છે, તો કે દખ્ખણના લાવા, જે દખ્ખણ એટલે દક્ષિણ ભારત, જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે, તો આ દખ્ખણના લાવાના પથરાવવાથી થયેલો છે. દખ્ખણની અંદર જે જ્વાળામુખી વિસ્ફોટ થયો અને એની અંદર જે લાવા રસ નીકળ્યો એ પથરાવવાથી કાળી જમીનનો ઉદ્ભવ છે એ થયેલો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે. કે આ જમીન ક્યાં જોવા મળે તો કે એક તો આખા મહારાષ્ટ્ર રાજ્યની અંદર, પછી મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં જોઈએ તો લાવાકીય ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા રહે છે. કે આ જમીન બનવા માટે મુખ્યત્વે શેના કારણે, કઈ રીતે બની, તો કે આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો, લાવા રચના જે ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે એ રહે છે. તેની અંદર જોઈએ તો મુખ્યત્વે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જમીનની અંદર રહેલા પોષક તત્વો થયા જેમ કે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, જે કાર્બોનેટનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે.
તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ફળદ્રુપતા છે ખૂબ જ સારી ગણવામાં આવે છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ કે ભાઈ એની અંદર ભેજનું શોષણ કે આ જમીનની અંદર લાંબા સમય સુધી ભેજ રહે છે એટલા માટે કીધું ભેજ સંગ્રહણ શક્તિ છે ખૂબ જ સારી છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો અને તિરાડો પડી જાય, જે તમે અહીંયા ચિત્ર જોઈ શકો કે આ કાળી જમીનની અંદર જ્યારે પણ ભેજ સુકાઈ જાય ત્યારે જોઈએ તો તિરાડો અથવા તો એની અંદર મોટી મોટી ફાટો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કે આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક છે એ આ કાળી જમીનમાં લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળતા હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કાળી જમીનની અંદર કપાસનું ઉત્પાદન છે એ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. એટલા માટે કીધું કે ભાઈ કપાસના માટે આ જમીન અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય કે ભાઈ કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો. તો એ કારણ આપવાનું કાળી જમીન વિશેનું જ તે. તો આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા કાળી જમીનની. એ પછી આગળ જોઈએ તો લેટેરાઇટ કે પડખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું. આ જમીનનું નામ લેટિન ભાષાનું શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી આ જમીનનું નામ લેટેરાઇટ જમીન પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. કે ભાઈ જમીનનો રંગ લાલ છે. તો લાલ શેના કારણે? તો કે લોહ ઓક્સાઇડના કારણે આ જમીનનો રંગ લાલ હોય છે. ઓલામાં આગળ જોઈએ તો એમાં ફેરિક ઓક્સાઇડ હતું અને આમાં લોહ ઓક્સાઇડ છે, એના કારણે લાલ છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. જો એની વિશેષતા કે આવો પ્રશ્ન એક માર્કમાં પૂછે કે લેટેરાઇટ જમીનની વિશેષતા જણાવો. તો લેટેરાઇટ જમીન છે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સખત એટલે બહુ મજબૂત કડક બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. કે આ જમીનનું નિર્માણ કઈ રીતે? તો એક સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી, સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી, સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે. આ લેટેરાઇટ જમીન છે ક્યાં વિકસિત? તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આ લેટેરાઇટ જમીન છે વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે. આ જમીનમાં મુખ્યત્વે જોઈએ તો લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપ હોય છે અને આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે જોઈએ તો લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ હોય છે, ઓછી ફળદ્રુપ હોય છે. પણ તેમાં ખાતરો નાખી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. તેમાંથી ખાતર નાખી અને તેની અંદર વિવિધ પ્રકારના જેમ કે ડાંગર, રાગી છે એ પણ રાઈના દાણા જેવી ખાવા માટે જ ઉપયોગમાં થાય છે, જે રાગીનો શેરો બનતો હોય છે. શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક માટે લેવામાં આવે છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન તરીકે ઓળખાય છે. એ પછી આગળ જોઈએ તો રણ પ્રકારની જમીન. તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે. સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
જમીન પ્રમાણમાં જોઈએ તો રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રેતાળ અને ઓછી ફળદ્રુપ અને એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે. દ્રાવ્ય ક્ષારો એટલે ખારાશનું પ્રમાણ. દાખલા તરીકે આપણે રાજસ્થાનનું કચ્છનું રણ છે, તો શિયાળામાં જાણે એમ લાગે કે કચ્છના રણે સફેદ ચાદર ઓઢી હોય એવું લાગે. કેમ? તો કે એનો બધો ક્ષાર છે ને એ જમીનની ઉપર આવી જાય છે, તો દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. કે ભાઈ પાણીની સગવડ હોય તો એમાં બાજરી અને જુવારનો પાક છે એ પણ આ પ્રકારની રણ પ્રકારની જમીનની અંદર લેવામાં આવે છે. તો આ વાત થઈ રણ પ્રકારની જમીન. એ પછી આગળ જોઈએ તો પર્વતીય જમીન. તો આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે. પર્વતીય જમીન ક્યાં જોવા મળે? તો કે હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં. ખીણ એટલે જ્યાં ઊંડી હિમાલયની ખાઈ પડી ગયેલી છે ખીણો, અને ઢોળાવ એટલે ઢાળવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આ પર્વતીય જમીનનું ઉપરનું પડ છે ને એ પાતળું અને અપરિપક્વ એટલે પૂરેપૂરું પાકેલું નથી, એમાં અપરિપક્વ એટલે ખડકો હોય છે, પથ્થરો હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ જમીન છે પર્વતીય જમીન એ આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં જેમ કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. મુખ્યત્વે જોઈએ તો હિમાલય પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે, અને હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં જેમ કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. એના પછી 7મો પ્રકાર છે એ છે જંગલ પ્રકારની જમીન. તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે. આ પ્રકારની જમીન ક્યાં આવી? તો કે હિમાલયના શંકુદ્રમ જંગલોમાં આવેલી છે, 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે, તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જમીન આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. વૃક્ષોના જે ખરેલા પાંદડા છે એના કારણે ભૂસપાટી એટલે જમીનની સપાટી છે એ હંમેશા ઢંકાયેલી રહે છે, અને તે પાંદડા ચડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો પડેલો હોય છે. કે તે પાંદડા ચડી જવાથી વૃક્ષોના ખરેલા પાંદડા, દાખલા તરીકે વૃક્ષોના બધા પાંદડા ખરી અને નીચે આખો ઉપરનો પડ છે એ પાંદડાનું બની જાય છે, અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે. પાંદડા છે લાંબા સમયે સડી જાય અને એના કારણે સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ છે એ કાળો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, અને આ જમીન છે તળમાં એટલે કે નીચે અંદર થોડું ઘણું પણ ખોદકામ કરતાં તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીનમાં મુખ્યત્વે જોઈએ તો ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો છે એ પણ લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, કે આ જમીનનો વિસ્તાર છે બહુ ઓછો હોય છે. આ પ્રકારની જમીન છે જંગલ પ્રકારની જમીન એ બહુ ઓછી જોવા મળે છે. એના પછી છેલ્લે 8મો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
કે ભેજવાળા વિસ્તારોની અંદર જૈવિક પદાર્થોના સંચયથી, કે જમીનની અંદર જે જૈવિક પદાર્થ દટાયેલા છે એના સંચય અંદરથી એ વિકાસ થાય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે. વર્ષા ઋતુ એટલે ચોમાસા દરમિયાન જોઈએ તો વરસાદ પડે તો આ જમીન છે એ પાણીથી ડૂબેલી, પાણી ભરાયેલું રહે છે. અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે. પાણી ઓસરતા એટલે કે પાણી ઉતરી જાય પછી એમાં ડાંગરની ખેતી છે એ કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, જૈવિક પદાર્થ અને ક્ષાર એટલે ખારાશની પ્રમાણ, જૈવિક પદાર્થ અને ક્ષારોની બહુલતા એટલે વધારે, જૈવિક પદાર્થ અને ક્ષારોનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે ઓછું, એનું પ્રમાણ છે ઓછું જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો કે મુખ્યત્વે જોઈએ તો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર છે અત્યંત મર્યાદિત વ્યાપ, એટલે કે આ જમીનનું પ્રમાણ છે બહુ ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા જમીનના 8 પ્રકારો વિશેની, કે જમીનના મુખ્યત્વે આ 8 પ્રકારો છે જોવા મળે છે. તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે 8 પ્રકાર છે વ્યવસ્થિત પાકા કરવાના, વાંચવાના છે. એનું કારણ છે કે કોઈ પણ પ્રકાર છે 2 માર્ક્સની અંદર પૂછી શકે, એટલા માટે બધા જ પ્રકારો છે વાંચવા, પાકા કરવાના રહેશે. જો સૌથી પહેલાં આપણે કાંપની જમીન જોઈ, એના પછી બીજા નંબરે રાતી કે લાલ જમીન, પછી કાળી જમીન. આ 3 જમીન વધારે મહત્વની છે. રાતી કાંપની જમીન, દાતી જમીન અને કાળી જમીન એ ખૂબ જ વધારે મહત્વની છે, એટલે એ પણ ખાસ પાકી કરવાની રહેશે. એ પછી લેટેરાઇટ કે પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. એ પછી આપણે આગળ જોવાનું છે જમીન ધોવાણ. જે જમીન વિશે જોયું તો પછી એના ધોવાણ, જમીન ધોવાણ પણ થતું જોવા મળે. કે ધોવાણ કઈ રીતે થાય? સામાન્ય રીતે આપણે બધા થોડું ઘણું તો જાણતા હોઈએ કે ઝડપથી પૂર આવે તો પાણી, જમીનનું ધોવાણ થઈ જાય. એક સાથે ઘણો બધો વરસાદ પડી જાય અને પૂર આવે, માટી હોય તો એ માટીનું ધોવાણ થાય, જમીન ધોવાણ જોઈએ આની અંદર આપણે. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. ધોવાણ કોને કહેવાય? તો કે ધોવાણ એટલે જમીનના કણોનું, જમીનના જે માટી કણો છે માટી કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, ગતિશીલ એટલે કે ઝડપી હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જતું રહેવું, સ્થળાંતરિત થવું, તે જમીન ધોવાણ. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. બીજી અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું, ઉપરના જે જમીન કણો છે એનું ઝડપથી કુદરતી બળો દ્વારા, કુદરતી રીતે, દાખલા તરીકે પૂર, પાણી આવે તો, અથવા તો ઝડપથી પવન ફૂંકાય તો, કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. કે તેના જમીન કણો જોઈએ તો ઉપરનું પડ બનતા ઘણા બધા વર્ષો લાગ્યા હોય જમીનનું પડ બનતા, પરંતુ તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. કે આ ઉપરના જમીનના પડની જાળવણી કરવી જે ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. એટલા માટે કીધું કે ભાઈ જમીનનું ધોવાણ છે અટકાવવું જોઈએ. જો જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય તો પછી સારી ફળદ્રુપ જમીન હોય તો એના માટી કણો છે એ તો જતા રહે. એટલા માટે જમીનનું ધોવાણ ન થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. જમીન ધોવાણ છે એ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવા માટેના મુખ્યત્વે ઉપાયો. સૌથી પહેલું, જમીન પર સરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. સરાણ પ્રવૃત્તિ એટલે જે ગાયો ભેંસો જે સરાવીએ છીએ તો એ ઓછું કરવું. સરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી.
ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર કરવું. ઢોળાવવાળી એટલે ઢાળવાળી જમીન હોય તો સમોચ્ચ રેખી આગળ આવશે, હમણાં આપણે જોઈશું કે ટૂંકમાં પગથિયાની તરહ એ રીતે પગથિયા પાડી દેવાની, એ રીતે એમાં વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, અને પડતર જમીન પડી રહેતી હોય તો એનું ધોવાણ ન થાય એટલા માટે વૃક્ષો વાવી દેવા જોઈએ. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. જો તમને નીચે જોવા મળે છે આ પાણીના વહેલા છે અને એમાં આડબંધ બાંધેલા છે. આડબંધ બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પાણી દાખલા તરીકે આ ડુંગરો છે તો ડુંગરા ઉપરથી પાણી ઝડપથી નીચે દડી જાય અને એનું ધોવાણ થઈ જાય. તો એવું ન થાય એવું અમુક ઢાળવાળી જમીન હોય તો એમાં ઊંડી ખેડ કરવી, જેથી કરીને વરસાદ થાય એટલે પાણી છે એ બધું જમીનની અંદર શોષણ થઈ જાય, ધોવાણ ન થાય. એટલા માટે ઊંડી ખેડ કરવી જોઈએ. તો આ વાત એક પ્રશ્ન બને નાનો એવો, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે આ રીતે લખી શકાય. પછી એના જ જેવું બીજું છે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી તેને જમીન સંરક્ષણ કહે છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. કે ભાઈ જમીન કણોનો સીધો સંબંધ કોની સાથે છે? તો કે જમીન સંરક્ષણનો. જે જમીન સંરક્ષણ કોને કહેવાય? તો કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા. માટી કણો જે કાંઈ છે એની પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા એટલે ભૂમિ સંરક્ષણ થયું કહેવાય. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. દુનિયામાં જોઈએ તો અલગ અલગ જગ્યાએ જે તે સ્થાન અને પરિસ્થિતિ પ્રમાણે પ્રયોજો કરવા જોઈએ. જો તમને અહીં આપેલું છે સપાટી પરથી વહેતું આપેલું ચિત્ર છે, ઢોળા ઉપરથી ઝડપથી પાણી નીચે વહી જાય છે. પણ જો ઢોળા ઉપર સમોચ્ચ રેખીય ક્યારીઓ કરી હોય આ રીતે, જો અહીં બીજું ચિત્ર આપેલું છે, તો મોટાભાગનું પાણી છે તેમાં જમીનની અંદર શોષણ થઈ જાય છે. પછી ઝડપથી વહેલું પાણી છે જમીનમાં ઉતરતું નથી અને નીચે વહી જાય છે. જ્યારે આ રીતે ઢોળા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ સ્થળ સપાટી એટલે કે જમીનના અંદર જે પાણી ભૂસપાટીનું પાણી છે એનું સ્તર છે એ ઊંચું લાવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતા વધી જાય અને જાનમાલની સલામતી સામે જોખમ ઊભું થાય. ભૂમિનું સંરક્ષણ કરવામાં ન આવે તો પૂરની શક્યતા વધી જાય છે અને જાનમાલની સલામતીમાં જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ છે એ અત્યંત જરૂરી આવશ્યક છે. પછી ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે. જો જંગલોનું આચ્છાદન એટલે પથરાયેલું, કે જ્યાં જંગલો પથરાયેલા છે તેના કારણે મૂળ જમીન કણોને, એના વૃક્ષો છે ને, વૃક્ષોના મૂળિયાઓ એ મૂળ જમીન કણોને જકડી રાખે, પકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો એટલે કે નદીના કિનારા બંને બાજુ અને પહાડી ઢોળાવો છે તો તેના ઉપર પણ વૃક્ષારોપણ કરવું, જેથી કરીને જમીનનું સંરક્ષણ થાય, ધોવાણ ન થાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અને તે રણને આગળ વધતું પણ અટકાવશે. રણની નજીકના ક્ષેત્રોમાં જે પવન વાય છે તો એ પવનોને ઓછા કરવા માટે, પવનોને રોકવા માટે વૃક્ષની હારમાળા ઉગાડી દેવી. શું કામ? તો કે જેથી કરી અને એ પવન રોકાઈ જાય છે અને વૃક્ષની હારમાળાને કારણે જે રણ આગળ વધે છે, રણ વધતું ને વધતું જાય છે તો એ આગળ વધતું પણ અટકાવી શકાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અને અંકુશમાં લેવા જોઈએ. નદીઓના પૂરને જોઈએ તો અન્ય નદીમાં વાળી દેવા અથવા તો સૂકી નદીઓ ભરી અને અંકુશ એટલે કે નિયંત્રણમાં, કાબૂમાં લેવા જોઈએ. અનિયંત્રિત સરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું જોઈએ. અનિયંત્રિત સરાણથી એટલે કે જે વધારે પડતા માલઢોરને સરાવવામાં આવે છે જમીન ઉપર, તો એના કારણે પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. એટલા માટે એને અટકાવવું જોઈએ, ઢીલું પડે ને પછી એમાંથી જમીન ધોવાઈ જાય.
જો આગળ આવ્યું હતું ને સીડીદાર ખેતરો, જે સમોચ્ચીય રેખીય પગથિયાની તરાહથી ખેતી કરવી આ પ્રમાણે. પછી સ્થિતિ સમાંતર એક સરખી ઊંડી ખેડ કરવી, સ્થિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ છે એ અપનાવવી જોઈએ. પછી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. પુનઃ સેન્દ્રિય પદાર્થ એટલે કે ફરીવાર સેન્દ્રિય પદાર્થ એમાં ખાતર નાખી અને તેનું ઉમેરણ કરી અને જમીનને ફરીવાર ફળદ્રુપ બનાવવી જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ એ આજની તાતી એટલે ખાસ અગત્યની જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડે. એના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા બધાએ સાથે મળી અને પ્રયત્ન કરવા જોઈએ. તો આ બાકીના 2 પ્રશ્ન છે. જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, અને ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. તો આ વાત થઈ આપણે પાઠ નંબર 8ની, જે કુદરતી સંસાધનો. તો કુદરતી સંસાધન કોને કહેવાય, એમાં આ બધું જે આખી આમાં ટૂંકમાં આખો પાઠ જે છે એ બધી જ બાબતોનો કુદરતી સંસાધનમાં જ સમાવેશ છે એ થઈ જાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ ચેપ્ટરના આપણે 2 વિડીયો લેક્ચર બનેલા છે. તો દરેક વિદ્યાર્થી આ 2 વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોઈ સમજી અને આખું ચેપ્ટર છે કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનું છે. અને આના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાના છે. આખું જે એનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય હોમવર્કમાં લખી અને પાકું કરવું. સાથે સાથે જ બધું છે એ દરેક વિદ્યાર્થીએ પાકું કરતું જવું, જેથી કરીને ભેગું ન થાય અને બધા જ પ્રશ્નો છે એ આવડી જાય. અને આ બધા જ પ્રશ્નોના જવાબ છે આ ચેપ્ટરની અંદર જ આપેલા છે. બરાબર? થેન્ક યુ.